આજે જોઈએ ગુણોત્તર અને પ્રમાણ રેશિયો. બે સંખ્યાનો સરવાળો 24 છે. ધારો કે પહેલી સંખ્યા કઈ છે? x. બીજી સંખ્યા કઈ છે? y. બે સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 24. અને એનો તફાવત કેટલો થાય છે? તફાવત એટલે કે બાદબાકી કેટલો થાય છે? 4. તો તેમનો ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર એટલે કે રેશિયો, કે આટલા જેમ આટલા, આટલા જેમ આટલા. તો આપણે આ જેમ શોધવાનું છે. ખાલી બે સંખ્યાનો સરવાળો અને તફાવત આપેલો છે. હવે જોઈએ, આપણે લોપની રીતથી આનો લોપ કરી નાખીએ. અહીંયા કેટલા વધે? 2x બરાબર કેટલા થાય? અહીંયા 24 ને 4 બંનેનો સરવાળો છે 28. તો x ની કિંમત કેટલી મળે? x બરાબર 28/2. x ની કિંમત કેટલી મળે? 14. હવે સમીકરણની અંદર કિંમત મૂકી દઉં. બીજા સમીકરણની અંદર હું x ની કિંમત મૂકી દઉં. આ 4 આ બાજુ આવતો રહે, y આ સાઈડ જતો રહે, તો y ની કિંમત કેટલી થાય? 10. તો x જેમ y આપણને કેટલો મળ્યો? 14 અને 10. આ એનો જવાબ.